તો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો આપણે આવી ગયા છીએ દુકાને. અત્યારે દુકાનનો હાલત જોવો તમે, આ બધો હાલત. બધા ખાનામાંથી બધું લઈને પાછો પર નાખ્યું છે. બધા ખાનામાં બધું પડી ગયું. આ અંદર ઓલું સીપીયુ પડ્યું છે, એ ભીનું થઈ ગયું છે. આ 1.5 થી પોણા 2 લાખ રૂપિયાના કાચ આયા પડ્યા હતા, બધા ફેલ થઈ ગયા. કેમેરાથી બધું પડી ગયું, એટલે આમાંથી ગમ વયું જાય. હેવી કાચ બધા પાછોતરા નાખે, એ ફેલ. એમાં જેટલા સારા નીકળે એટલા ઠીક છે. આ પાટીએ પલ્લી ગયા છે, કાઢી કાઢીને મૂક્યા હતા. એ જો દુકાનનો હાલત. તો ભાઈ પછી ઘરે જઈને ઉઈ ગયા હતા અને મજા નહોતી ને દવા પીને. અત્યારે થોડીક મજા હારી થઈ છે. મોટા વરાસા આવી છે આટો મારવા દુકાને. મોટા વરાસાથી નીકળીને હવે આવી છે આપણે ઘરેથી પાછા હવે રાતે નીકળશું ભાઈ. પછી તમને મળું. તો ભાઈ રાત પડી ગઈ છે, આપણે ખાઈ પીને આવી ગયા છીએ બહાર. અત્યારે આ શનિવાર છે એટલે બધા ભાઈબંધો ભેગા થવાના છે. બધા મારો હાલચાલ પૂછશે કેમ દુકાને છે. હું તો બધાના ફોન આવી ગયા હતા, પણ પાછા ભેગા થાય. હેલો ગાઈસ. તો ભાઈ ચારો 12 વાગ્યા છે ને, ખાવા બાંધ લાગી ભૂખ એટલે ખાવા આવી છે. એ બાન શનિવાર પત્યા જ એટલે 12 વાગ્યા બી પતાવી દે ભાઈ. તો ભાઈ પછી અમે આવી ગયા હતા કેન્ડી ખાવા. જો હા મેં ભાઈ કેન્ડી ખાઈ છે. બધા આપણે લઈ લીધી ને આપણે બેસી ગયા છીએ. જો પૈસા દેવાનું બાદ છે બધા, એક પછી એક. બધું આ વખતે મારો વારો ન આવ્યો પૈસા દેવાનો એમ ને. એને ખબર છે દર વખતે હું આપું એટલે આ વખતે અમારે દેવા પડે. સમજો ભાઈ. તો ભાઈ આજે આપણે જ આવી છીએ ઘરે. તો હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.